મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા। પશ્ચિમના ધારાસભ્ય અને મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તેમના કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના પ્રશ્નો, પીજીવીસીએલના પ્રશ્નો, આરએનબીના પ્રશ્નો, હોસ્પિટલના પ્રશ્નો, સિંચાઈ વિભાગ અને ખેતીવાડી તેમજ પોલીસ વિભાગના પ્રશ્નો નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સ્થળ ઉપર નિરાકરણ આવે તેવી જે તે વિભાગને સૂચના પણ આપવામાં આવી હતી। જ્યારે કાયદાકીય રીતે હાલ ના થાય તેવા પ્રશ્નો માટે જે તે વિભાગને ઘટતું કરવાનું પણ જણાવ્યું હતું। મારા કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળવા માટે હું બપોરથી બેઠો છું। આપ પણ જુઓ છો કે વિવિધ પ્રકારના પ્રશ્નો અમારા કોર્પોરેશનના માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, પાર્ટીના મહામંત્રીશ્રી, અમારા સૌ નગરસેવકો, સિનિયર નગરસેવકો અને અલગ અલગ પ્રકારે અરજદારો ત્યાં આવતા હોય છે। સ્થાનિક કોર્પોરેશનના પ્રશ્નો, પીજીવીસીએલના પ્રશ્નો, આરએનબીના પ્રશ્નો, હોસ્પિટલના પ્રશ્નો, સિંચાઈ વિભાગના, ખેતીવાડી વિભાગના, આવા અનેકવિધ અલગ અલગ પ્રકારે આજે કલેક્ટર ઓફિસથી, ડીડીઓ ઓફિસથી, કોર્પોરેશનથી, અલગ અલગ પ્રકારના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને નાના મોટા પ્રશ્નો, સમસ્યાઓ એ સ્થળ ઉપર જ નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરી છે ને કેટલાક કાયદાકીય અને કેટલીક નીતિવિષયક બાબતો હોય છે, લાંબા ગાળા સુધી રાજ્ય સરકારની પણ આવતી હોય છે। એમાંથી પણ કંઈક ને કંઈક રાજ્ય સરકારને ધ્યાન દોરીને લોક ઉપયોગી કાર્યો થાય ને લોક નીતિ બને ને લોક કલ્યાણના કાર્યો થાય એના ભાગરૂપે આજે હું અહીંયા બેઠો છું। મને આનંદ છે કે અનેકવિધ પ્રશ્નો અહીંયા અમે નિકાલ કર્યો છે ને કેટલાક પ્રશ્નો લાંબા ગાળાના હોય છે, નીતિ વિષયક હોય છે, પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું ધ્યાન દોર્યું।